સુરતમાં વર્ષ 2004માં પૂણા વિસ્તારમાં મહિલાની માથું ધડથી અલગ કરેલી લાશ કેનાલમાંથી મળી આવી હતી। પતિને પતિના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે ભાણિયા પાસે હત્યા કરાવી હતી। 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ભાણેજને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 20 વર્ષથી નાસ્તો ફરતો 44 વર્ષીય આરોપી विजय बहादुर उर्फे पप्पू रामकुमार चौहान उत्तर प्रदेशના अयोध्या જિલ્લાના બીકાપુર થાના બદનપુરી ગામે પોતાના વતનમાં છે। બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ જઈને આરોપી વિજય બહાદુરને પકડી પાડ્યો હતો। હત્યા માટે વિજય બહાદુર અને તેનો સાગરીત રત્નાકર લોકનાથ પ્રધાન સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન મુજબ તારીખ 12/9/2004ના રોજ રાત્રિના 8 વાગ્યે રામ સજીવને પોતાની પત્નીને બહાર ફરવા લઈ જવાના બહાને ઘરની दूर पूणा गाम नहर नजीक एक खेतर में लई गयो हतो। त्यां पहलाथी ज विजय बहादुर अने रत्नाकर संतायेला हता। रामवती त्यां आवता विजय बहादुरे तेना हाथ पकड़ी लीधा हता, ज्यारे रत्नाकरे चाकू वडे रामवतनीनुं गळुं कापी तेनुं माथुं धड़थी अलग करी दीधुं हतुं। बाद तेनीना शरीर उपरना बधा कपड़ा काढी नाखी तेणीनुं माथुं ते कपड़ामां वींटाळीने लईने નીકળી ગયા હતા અને લાશ અને માથું પૂણા નહેરમાં ફેંકી હત્યા કરી નાસી ગયા હતા। 2004ની સાલમાં કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં એક 302નો મર્ડરનો બનાવ બનેલ, જે ગુનાનો નાસ્તો ફરતો આરોપી છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો। આરોપીનું નામ છે વિજય બહાદુર, જે તે વખતે એની ઉંમર 44 વર્ષની હતી। હાલ એની ઉંમર 64 વર્ષની આસપાસ છે। એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બદનપુર જિલ્લો અયોધ્યાથી પકડી પાડેલ છે। એ બનાવની વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો। એના મામાને એની મામીના પર ચારિત્ર્યની શંકા જતાં મામાએ તથા આરોપી વિજય બહાદુરે અને એક મિત્રએ ભેગા મળી અને પૂણાના ઝાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી। એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ। એ આરોપીને અત્યારે અમે અયોધ્યા જિલ્લામાંથી બદનપુર ગામમાંથી પકડી પાડેલ છે અને એને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।